સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહ્યું છે, પરંતુ સ્લમ વિસ્તારમાં આજે પણ સ્વચ્છતા ઝંખી રહ્યા છે। ત્યારે શહેરના કોટ વિસ્તારમાં આવેલા અકબર શહીદના ટેકરા ખાતે પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થાનિકો તંત્ર સામે હાલ પસ્તાર પાડી હતી। સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતામાં અનેક એવોર્ડ નેશનલ લેવલે મળ્યા છે, પરંતુ તેની વરવી હકીકત એ છે કે સ્લમ વિસ્તારો અને છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા છે। ગંદકી, ડ્રેનેજ, પાણી સહિતની સમસ્યાઓને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે। તો હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારની। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ કોટ વિસ્તારના અકબર શહીદ ટેકરાની। અકબર શહીદ ટેકરા પર વિસ્તારના લોકો ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય, જેઓ દ્વારા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ નિવેડો ન આવતા મીડિયા સમક્ષ પસ્તાળ પાડી હતી। મારું નામ કરીમ શેખ છે। સમસ્યા કઈ રીતની સમસ્યા થઈ? આ ડ્રેનેજની સમસ્યા ઘણા વર્ષોથી છે। હમણાં ગયા વર્ષે અહીંયા કોર્પોરેશનના કામ અહીંયા થયેલું છે ડ્રેનેજનું, પર આ કોન્ટ્રાક્ટરે વચ્ચે અડધું છોડીને ચાલ્યો ગયો। અમે છતાં પછી અમે અરજી પણ કરેલી આમાં, પર આમાં કંઈ ઉકેલ કોર્પોરેશન કંઈ લાવતી નથી। કોની ભૂલ લાગે છે આમાં? આમાં ભૂલ તો જો આપણે એવું કહેવાય કે હમણાં બીજેપીના જે કોર્પોરેટર છે એ તો કંઈ જોતા નથી ને કંઈ જાગતા નથી ને, આ લોકોથી આપણે અપેક્ષા પણ નહીં કરી શકીએ, કેમ કે આ લોકો તો જોતા જ નથી ને। કોર્પોરેશનમાં અમે આટલી અરજીઓ મૂકેલી છે, આમ એમનું કોઈ ઉકેલ આવતું નથી। કમિશનર સાહેબને શું રજૂઆત કરવા માંગો છો? અરજી છતાં પણ તમારું કામ નથી થતું? અમે કમિશનર સાહેબને એક રજૂઆત કરીએ છીએ કે તમે જરાક તમારા સુરત શહેર વિસ્તારમાં તમે જુઓ, કેમ કે આ ડ્રેનેજની પાણીની બહુ સમસ્યા છે। હમણાં બીમારી એટલી વધારે ફેલાઈ છે કે લોકો બહુ વધારે બીમાર થાય છે। શું લાગે છે સ્લમ વિસ્તારમાં આ લોકો કામ કરતા નથી? સ્લમ વિસ્તારમાં તો કરતા જ નથી, એ તો ખરોખર છે ને બધાને ખબર છે। આ લોકો એમ જુઓ તો સોસાયટીમાં વધારે ધ્યાન રાખે છે, કેમ કે એ લોકોને એવું છે કે અમારે જે અમારું વોટ બેંક છે ત્યાં જ અમારે કામ કરવું છે। કમિશનર સાહેબ છે, અમારું એક આવેદન છે કે સાહેબ તમે આમાં કંઈ ધ્યાન દો, ભલે આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે છતાં પણ આ લોકો અહીંયા ઇન્સાન જ રહે છે। આ વસ્તુની નિરાકરણ નહીં આવે તો શું કરશો તમે? અમે સાહેબને પછી એક અરજી કરીએ, એની પછી આપણે જોઈએ કે આમાં કંઈ નિકાલ ઉકેલ આવતું હોય કે નહીં આવે એમ। કમિશનર સાહેબને શું નરમ અપીલ કરવાનું? નર્મ અપીલમાં આ જ છે કે સાહેબ તમે આ ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા છે એ પણ ઇન્સાન જ છે, એમના વિષયમાં પણ તમે જુઓ ને આ લોકોની સમસ્યાનું નિરાકરણ માટે તમે કોર્પોરેશનને જણાવો। આપકા નામ? सलमा भी कहाँ रहते हो आप? यही रहते गली में। कौन सा एरिया है? 3071 3 नंबर वार्ड है, एरिया कौन सा है? अकबर सही टेकड़ा। क्या समस्या, क्या परेशानी? सब गंदगी बहती है, नाले इसकी संडास की उसकी, बच्चे हमारे बीमार पड़ते हैं, मच्छर दौड़ते, बच्चे रोज के बुखार में कोई काय में पड़ेले, बड़ों को भी तकलीफ होती, वापस के लिए हम बाहर नहीं निकल पाते। कैसा डर लगता है बीमारी का आपको? हाँ तो मलेरिया चल रहा, टाइफाइड वायरस चल रहा, बच्चे घरों में बीमार पड़ेले। गंदा पानी कितना दिनों से बह रहा है यहाँ पे? ये कम से कम 1-1.5-2 महीने की भर्ती हो रही। तो आपने कुछ अर्जी की है इसके? अर्जी भी करते, साफ सफाई करके जाते, पर 8 दिन 4 दिन होके वापस और वैसे चालू हो जाता। बड़े साहब को क्या बोलना है? बड़े साहब के इतने पुरता करके चले जाते, वो खुद गंदगी देख के ऐसे वापस जाते, वो खुद नहीं करते कुछ। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર પોસ્ટ વિસ્તારમાં કામગીરી કરતા હોય અને સ્લમ વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે અકબર શહીદના ટેકરા જેવા કોટ વિસ્તારના આ એરિયાને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળશે કે તેઓએ આવી જ રીતે જીવવું પડશે તે જોવું રહ્યું। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।